Hello, good morning students. Welcome BCom semester 1 boys and girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 1 myself Professor Nidhi Rawal. I will take your accounting 1. We are using VSA Prakashan as a reference book. સ્ટુડન્ટ આપણે લાસ્ટ સેશનમાં પ્રોફેશનલ પર્સનનો કન્સેપ્ટ ક્લિયર કર્યો. એના પછી આપણે એક સમ પ્રેક્ટિકલ જોયો છે. પ્રોફેશનલ પર્સન કેવી રીતે કરવાનું છે, પ્રોફેશનલ પર્સનના એકાઉન્ટ્સ કેવી રીતે લખવાના છે આપણે કન્સેપ્ટમાં ક્લિયર કર્યું. દરેક સમમાં આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાની છે. આજે આપણે નેક્સ્ટ સમ તરફ જઈ રહ્યા છીએ. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો. સાવ ઇઝી ચેપ્ટર છે સ્ટુડન્ટ્સ, પ્લીઝ ફૂલ વિડીયો જોજો. આપણે ફર્સ્ટ અમાઉન્ટ જોઈએ કે અમાઉન્ટ શું કહેવા માંગે છે. પેજ નંબર 57, સમ નંબર 3. A and B are the partner of solicitor firm sharing profit equally. A અને B છે કે જે પાર્ટનર્સ છે સોલિસિટરના, અને પ્રોફિટ શેરિંગ રેશિયો એનો આપ્યો છે ઇક્વલી, એટલે પ્રોફિટ છે એને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન કરે છે, પ્રોફિટ અને લોસ. ટ્રાયલ બેલેન્સ પ્રોવાઈડ કર્યું છે. ટ્રાયલ બેલેન્સ વેહિકલ, કમ્પ્યુટર, એ તો બંને બાજુ સિમિલર ટોટલ આપી દીધો છે. ટ્રાયલ બેલેન્સ મીન્સ કાચું સરવૈયું. કઈ ડેટનું આપ્યું છે? 31/3/2014, 31/3/2014નું. એડિશનલ ઇન્ફોર્મેશન શું આપી છે જોઈએ. ફ્રોમ ધ ફોલોઈંગ પ્રિપેર ફાઇનલ એકાઉન્ટ ફોર ધ યર એન્ડિંગ ઓન 31/3/2014. 31/3/2014ના કમ્પ્લીટ થતા યર માટે તમારે ફાઇનલ એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે. આપણે એના માટે બનાવવાનું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ. એમાં ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આપ્યું છે અલાઉ 6% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. કેપિટલ ઉપર કેટલું ઇન્ટરેસ્ટ આપે છે? 6%. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, કેપિટલ એટલે મૂડી, મૂડી પરનું વ્યાજ કેટલા ટકા ગણે છે? 6%. સેકન્ડ ઇન્ફોર્મેશન આપી છે ₹4500 પેડ ફોર ક્લાયન્ટ આર રેકોર્ડેડ ઇન સન્ડ્રી એક્સપેન્સ. ₹4500 છે કે જે પેમેન્ટ કરે છે ક્લાયન્ટ વતી, શેમાં રેકોર્ડ છે? સન્ડ્રી એક્સપેન્સમાં. એના પછી થર્ડ ટ્રાન્ઝેક્શન આપ્યું છે પ્રોવાઈડ 10% ડેપ્રિશિએશન ઓન વેહિકલ એન્ડ 5% ઓન કમ્પ્યુટર. શું કે છે? ડેપ્રિશિએશન પ્રોવાઈડ કરે છે શેના ઉપર? વેહિકલ ઉપર 10%. તો વેહિકલ અંદર આપ્યા છે કેટલા? 3,60,000, એના 10%, એટલે આવે છે 36,000. અને કમ્પ્યુટર ઉપર કીધો છે 5%, તો કમ્પ્યુટર આપ્યું છે 1,80,000. 1,80,000 ઉપર 5%, એટલે આવે છે 9,000. બંને ઉપર ડેપ્રિશિએશન એટલે ઘસારો. વેહિકલ અને કમ્પ્યુટર શું છે? આપણી એસેટ્સ છે. એના પછી ચોથો પોઈન્ટ આપ્યો છે ₹15,000 રિસીવ્ડ ફ્રોમ ક્લાયન્ટ ફોર સન્ડ્રી એક્સપેન્સ આર ઇન્ક્લુડેડ ઇન ક્લાયન્ટ એડવાન્સ. શેમાં ઇન્ક્લુડ છે? ક્લાયન્ટ એડવાન્સમાંથી. તો ક્લાયન્ટ એડવાન્સમાંથી શું કરવાના છે? લેસ કરવાના છે. ને ક્લાયન્ટ સન્ડ્રી લેજરમાં એને એડવાન્સ રિસીવ્ડ થયા છે, તો એમાં પણ શું થશે? ક્લાયન્ટ સન્ડ્રી લેજરમાં પણ લેસ થશે. એના પછી પોઈન્ટ નંબર 5, એટ ધ એન્ડ ઓફ ધ યર ઇનકમ્પ્લીટ વર્ક વોઝ ₹60,000. ઇનકમ્પ્લીટ વર્ક છે કે દરેક ટ્રાન્ઝેક્શનમાં, દરેક સમમાં તમારે આ એડજસ્ટમેન્ટ તો હોય જ છે. ઇનકમ્પ્લીટ વર્ક કે એનો મિનિંગ છે વર્ક ઇન પ્રોગ્રેસ, WIP. એની તમારે ઓલવેઝ 4 એન્ટ્રી આપવાની છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એઝ વેલ એઝ ક્રેડિટ સાઇડ. સેકન્ડ, બેલેન્સ શીટમાં એસેટ સાઇડ અને લાયાબિલિટી સાઇડ, ચારેય બાજુ તમારે એની એન્ટ્રી આપવાની છે ઇનકમ્પ્લીટ વર્કની 60,000ની. બાકી અંદર ક્યાંય ઇનકમ્પ્લીટ વર્ક કે WIP આપ્યું હશે નહીં. ઇનકમ્પ્લીટ વર્ક એટલે આપણે કહીએ છીએ WIP, વર્ક ઇન પ્રોગ્રેસ. એના પછી 6 પોઈન્ટ આપ્યો છે કેપિટલ ઓફ બોથ ધ પાર્ટનર વોઝ ઇન 3:2 રેશિયો. કેપિટલ આપી છે બંને પાર્ટનરની, એને તમારે ટોટલ કેપિટલ આપી છે. જો અહીંયા ક્રેડિટ સાઇડ ટોટલ કેપિટલ 3 લાખ, એનો રેશિયો આપ્યો છે 3:2.
એટલે ટોટલ કેપિટલને તમારે 3:2 માં ડિસ્ટ્રીબ્યુશન કરવાની છે અને પછી એના ઉપર તમારે 6% ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું છે. ટોટલ કેપિટલ 3 લાખ એને 3:2 માં ડિસ્ટ્રીબ્યુટ એટલે 3 લાખ મલ્ટીપ્લાય 3 3 ને 2 5 ડિવાઇડેડ બાય 5 એટલે તમને એની કેપિટલ મળશે અને 3 લાખ મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 5 એટલે તમને બીની કેપિટલ મળશે. બંનેની કેપિટલ તમને અહીંયા મળી જશે. આ સમ યુનિવર્સિટી એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે સ્ટુડન્ટ્સ પ્લીઝ ફૂલ વિડીયો જોજો. હવે આપણે આના આન્સર તરફ જઈએ છીએ. પેજ નંબર 57, સમ નંબર લેટેસ્ટ 3. ફર્સ્ટ આપણે બનાવીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓફ એ એન્ડ બી. એ અને બી બંનેનું બે પાર્ટનર્સ છે, તો બંનેનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓફ સોલિસિટર એ એન્ડ બી ફોર ધ યર એન્ડિંગ ઓન 31/3/2014. કેવી રીતે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બને છે? ડેબિટ ક્રેડિટ. ડેબિટ મીન્સ ઉધાર, લેફ્ટ હેન્ડ સાઈડ લખવાનું છે ઉધાર અને રાઈટ હેન્ડ સાઈડ લખવાનું છે જમા. સીઆર એટલે ક્રેડિટ અને ડીઆર મીન્સ ડેબિટ. કેટલા કોલમ બને છે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એટલે નફા નુકસાન ખાતું. પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. 4 કોલમ આપણે જે બનાવીએ છીએ એ જ તે. એના પછી હવે આપણે બનાવવાનું છે સેકન્ડ એકાઉન્ટ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ એટલે પાકું સરવૈયું. કેવી રીતે બને છે? લાયબિલિટી અમાઉન્ટ એસેટ્સ અમાઉન્ટ. લાયબિલિટી અમાઉન્ટ એસેટ્સ અમાઉન્ટ. લાયબિલિટી એટલે મૂડી દેવા રૂપિયા, મિલકત લેણા રૂપિયા. બેલેન્સ શીટ એટલે પાકું સરવૈયું. બે જ એકાઉન્ટ આપણે પ્રિપેર કરવાના છે. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે જોઈએ ફર્સ્ટ ટોટલ કેપિટલ આપણને આપી છે 3 લાખ. એનો આપણને રેશિયો આપ્યો છે 3:2. એટલે આપણે ફર્સ્ટ કેપિટલ છે. કેપિટલ એટલે મૂડી. મૂડી આપણે ક્યાં લખીએ છીએ? લાયબિલિટી સાઈડ. કેપિટલ ફર્સ્ટ લખવાનું છે. એમાં આપ્યું છે એ એટલે પાર્ટનર એ 3 લાખ આપી છે, એનો રેશિયો આપ્યો છે 3:2 એટલે ઇન્ટુ 3 ડિવાઇડ 5 એટલે આવે છે એની કેપિટલ 1,80,000. બીની કેપિટલ આવે છે 3 લાખ મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 5 એટલે બીની કેપિટલ આવે છે 1,20,000. આપણી પાસે ટોટલ કેપિટલ હતી 3 લાખ, એને આપણે રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી 3:2 એટલે 1,80,000 અને 1,20,000. આપણી પાસે કેપિટલ મળી ગઈ છે. આની સિંગલ એક જ એન્ટ્રી કેપિટલની, પણ કેપિટલ ઉપરનું ઇન્ટરેસ્ટ એટલે મૂડી પરનું વ્યાજ એની બે ઇફેક્ટ આવે છે. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન બુકમાં આપ્યું છે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, મૂડી પરનું વ્યાજ કેટલા ટકા કીધું છે? 6%. તો એની કેપિટલ કેટલી છે? 1,80,000. 1,80,000 6% એટલે 10,800 અને 1,20,000 ઇન્ટુ 6% 1,20,000 6% એટલે આવે છે 7200. બંનેની ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કર્યું. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, મૂડી પરનું વ્યાજ. એનું આવે છે 10,800 અને બીનું આવે છે 7,200. આપણને બેનું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મળી ગયું. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન. ફર્સ્ટ આપણે 3 લાખ કેપિટલ હતી એને આપણે 3:2 માં ડિસ્ટ્રીબ્યુશન કર્યું. હવે આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની સેકન્ડ ઇફેક્ટ આપીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. મૂડી પરનું વ્યાજ શું કહેવાય છે? એક્સપેન્સ કહેવાય છે. ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. એ અને બી એનું કેટલું આવ્યું? 10,800 અને બીનું 7,200. ટોટલ આઉટર કોલમમાં આવે છે 18,000. 18,000 10,800 પ્લસ 7,200 એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 18,000. એના પછી હવે આપણું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન હતું, જોઈ લઈએ કે સેકન્ડ ટ્રાન્ઝેક્શન કયું કીધું છે. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન અલાઉડ 6% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કમ્પ્લીટ થાય છે. એના પછી સેકન્ડ ટ્રાન્ઝેક્શન આપ્યું છે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન અહીંયા કમ્પ્લીટ થાય છે. અલાઉ 6% ઇન્ટરેસ્ટ ઓન
કેપિટલ. સેકન્ડ કીધું છે ₹4500 પેડ ફોર ક્લાયન્ટ આર રેકોર્ડેડ ઇન સન્ડ્રી એક્સપેન્સ. હવે આપણે એના આન્સર તરફ જઈએ. અંદર સન્ડ્રી એક્સપેન્સ કેટલું આપ્યું છે? 21,000 અને ક્લાયન્ટ સન્ડ્રી લેજર આપ્યું છે 45,000. શું કહે છે? 45,000 પેડ કરે છે. પેડ કરે છે તો શું થાય છે? પ્લસ, અને ક્લાયન્ટ સન્ડ્રી લેજરમાં 45,000 લેજર આપ્યું છે એટલે એમાં પ્લસ થશે 4,500 અને સન્ડ્રી એક્સપેન્સમાં ઇન્ક્લુડ છે તો એમાંથી શું કરવાના છે? આપણે લેસ કરવાના છે. સન્ડ્રી એક્સપેન્સ આપ્યું છે અંદર 21,000. હવે આપણે જોઈએ આન્સર તરફ. સન્ડ્રી એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ સન્ડ્રી એક્સપેન્સ 21,000 માઇનસ ક્લાયન્ટના આપ્યા છે 4,500. 21,000 માઇનસ 4500 એટલે 12 આવે છે 16,500. 16,500. આ ફર્સ્ટ ઇફેક્ટ. સેકન્ડ ઇફેક્ટ આપણે દેવાની છે. હવે ક્લાયન્ટ સન્ડ્રી લેજરમાં બેલેન્સ શીટમાં એસેટ સાઇડ આપણે લખીએ છીએ ક્લાયન્ટ સન્ડ્રી લેજર. ક્લાયન્ટ સન્ડ્રી લેજર અંદર બુકમાં આપ્યું છે ટ્રાયલ બેલેન્સમાં 45,000 પ્લસ એડિશનલ કેટલું થશે? પેડ કરે છે એટલે એડ થાય છે 45,000 પ્લસ 4,500. રિસીવ્ડ કરે તો માઇનસ અને પેડ કરે તો પ્લસ. 45,000 પ્લસ એડિશનલ 4,500. ક્લિયર આટલું? હજી આપણે અંદર જ રાખવાનું છે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન એને ઇફેક્ટ કરે છે એટલા માટે. બે એન્ટ્રી થઈ ગઈ 4,500ની. ક્લાયન્ટ સન્ડ્રી લેજર એસેટ સાઇડ 45,000માં 4,500 એડ કર્યા અને સન્ડ્રી લેજરમાંથી સન્ડ્રી એક્સપેન્સમાંથી 4,500 અહીંયા તમે લેસ કર્યા. આઉટર મૂકી દીધું 16,500. એના પછીનું થર્ડ ટ્રાન્ઝેક્શન આપ્યું છે provide 10% depreciation on vehicle and 5% on computer. vehicle કેટલું? 3,60,000 અને કમ્પ્યુટર 1,80,000. એના ઉપર એને શું કીધું છે? ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ કરે છે. તો હવે આપણે જોઈએ વેહિકલ બેલેન્સ શીટમાં. વેહિકલ શું છે? તમારી એસેટ છે. તો વેહિકલ આપણે બેલેન્સ શીટમાં લખીએ છીએ 3,60,000 અંદર લખવાનું છે. એના ઉપર આપણે ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. વેહિકલ આપણે લખ્યું 3,60,000 માઇનસ ડેપ્રિશિએશન 10%. 3,60,000ના 10% એટલે આવે છે 36,000. 3,60,000 માઇનસ 36,000 એટલે આઉટર આવે છે 3,24,000. 3,24,000. એના પછી સેકન્ડ આપણને કીધું છે કોમ્પ્યુટર ઉપર. તો કોમ્પ્યુટર અંદર બુકમાં આપ્યું છે ટ્રાયલ બેલેન્સમાં 1,80,000. એના ઉપર 5% કીધું છે તો 1,80,000ના 5% માઇનસ ડેપ્રિશિએશન 9,000. 1,80,000 માઇનસ 9,000 એટલે આઉટર કોલમ આવે છે 1,71,000. 1,71,000. હવે ડેપ્રિશિએશનની સેકન્ડ ઇફેક્ટ. કોમ્પ્યુટર ઉપર 9,000 અને વેહિકલ ઉપર 36,000. ડેપ્રિશિએશન કંપની માટે શું કહેવાય છે? એક્સપેન્સ કહેવાય છે. એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડેપ્રિશિએશન વેહિકલનો 36,000 ડેબિટ સાઇડ અને કમ્પ્યુટરનો 9,000. આઉટર કોલમ તમે મૂકો છો 45,000 ડેપ્રિશિએશન ઘસારો. અહીંયા થર્ડ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. હવે આપણે જોઈએ નેક્સ્ટ ફોર્થ ટ્રાન્ઝેક્શન. 15,000 received from client for sundry expense are included in client advance. શેમાં ઇન્ક્લુડ છે? ક્લાયન્ટ એડવાન્સ એકાઉન્ટમાં. તો ક્લાયન્ટ એડવાન્સ એકાઉન્ટમાંથી આપણે શું કરીએ છીએ? લેસ કરીએ છીએ. અને ક્લાયન્ટ સન્ડ્રી લેજરમાં રિસીવ્ડ થયા છે તો એમાંથી આપણે શું કરવાના છે? 15,000 માઇનસ કરવાના છે. આગળ ઓલું જે ટ્રાન્ઝેક્શન હતું ક્લાયન્ટ લેજરનું બેલેન્સ શીટમાં આપણે એસેટ સાઇડ લખ્યું છે એ હજી આપણે અંદર જ રાખ્યા હતા 45,000 પ્લસ 4,500 વાળું. એમાંથી હવે આ 15,000 માઇનસ કરવાનું છે. ક્લાયન્ટ એડવાન્સમાંથી પણ લેસ થશે. તો જોઈ લઈએ ક્લાયન્ટ એડવાન્સ કેટલું આપ્યું છે અંદર
ક્લાયન્ટ એડવાન્સ આપ્યું છે 30,000 30,000, એમાંથી શું કરવાના છે 15,000 માઇનસ કરવાના છે. ક્લાયન્ટ એડવાન્સ છે એટલે લાયબિલિટીઝ કહેવાય છે, એટલે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખાશે ક્લાયન્ટ એડવાન્સ. જોઈએ ક્લાયન્ટ એડવાન્સ બુકમાં આપ્યું છે અંદર ટ્રાયલ બેલેન્સમાં 30,000 માઇનસ રિસીવ્ડ 15,000. એડિશનલ ઇન્ફોર્મેશનમાં જે કીધું છે એ 30,000 માઇનસ રિસીવ્ડ થાય છે તો માઇનસ કર્યું 15,000, તો આઉટર કોલમ આવે છે 15,000. આ તમે આપી ફર્સ્ટ ઇફેક્ટ. હવે આપણે આપવાની છે આની 15,000ની સેકન્ડ ઇફેક્ટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં સેકન્ડ ઇફેક્ટ આવશે નહીં. સેકન્ડ ઇફેક્ટ પણ શેમાં આવશે? બેલેન્સ શીટમાં જ તે. એક આપી આપણે લાયબિલિટી સાઈડ, હવે સેકન્ડ આપીએ છીએ એસેટ સાઈડ. આ તમે આપી દીધી છે એન્ટ્રી 45,000 પ્લસ 4,500ની એન્ટ્રી આપી દીધી છે. હવે શું થશે? માઇનસ રિસીવ્ડ. કેટલા થશે માઇનસ રિસીવ્ડ? 15,000. પેડ કરે તો પ્લસ, રિસીવ્ડ કરે તો માઇનસ. ક્લાયન્ટ સન્ડ્રી લેજરમાં તો 15,000 તમે લેસ કરો છો તો આઉટર કોલમ કેટલું આવે છે? 34,500. 45,000 પ્લસ 4500 માઇનસ 15,000 એટલે 12 આવે છે તમારે આઉટર 34,500. બંને એન્ટ્રી શેમાં આવી? બેલેન્સ શીટમાં આવી. એક એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આવી નથી. એના પછીનો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, એટ ધ એન્ડ ઓફ ધ યર ઇનકમ્પ્લીટ વર્ક વોઝ ₹60,000. ઇનકમ્પ્લીટ વર્ક એટલે વર્ક ઇન પ્રોગ્રેસ. પહેલા પણ કીધું હતું કેટલી એન્ટ્રી આવે છે? 4 એન્ટ્રી આવે છે. તો જોતા જઈએ. ફર્સ્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણે એન્ટ્રી આપીએ છીએ ડેબિટ સાઇડ ટુ વર્ક ઇન પ્રોગ્રેસ 60,000 60,000. સેકન્ડ એન્ટ્રી આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જ આપીએ છીએ ક્રેડિટ સાઇડ બાય વર્ક ઇન પ્રોગ્રેસ 60,000. ડેબિટ સાઇડ ટુ લખવું કમ્પલસરી છે, ક્રેડિટ સાઇડ બાય લખવું કમ્પલસરી છે. એના પછી બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ વર્ક ઇન પ્રોગ્રેસ 60,000 અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડ વર્કિંગ પ્રોગ્રેસ 60,000. દરેકમાં એટ ધ એન્ડ ઓફ ધ યર ઇનકમ્પ્લીટ વર્ક કીધું હોય ત્યારે વર્ક ઇન પ્રોગ્રેસની એન્ટ્રી આવે છે 4. ક્લિયર? એના પછી હવે આપ્યું છે તમને એ અને બીનો પ્રોફિટ શેરિંગ રેશિયો. એ આપણે પહેલેથી ઓલરેડી ટોટલ કેપિટલ જે હતી એને કેપિટલના રેશિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી છે 3:2માં. 3 લાખને 3:2માં ડિસ્ટ્રીબ્યુટ કરો છો એટલે આવે છે 1,80,000 અને 1,20,000. 1,80,000 અને 1,20,000. હવે આપણે અંદરથી એન્ટ્રી આપવાની છે. ટ્રાન્ઝેક્શન ટોટલ કેટલા છે? 6 એડજસ્ટમેન્ટ આપ્યા છે. 6 એડજસ્ટમેન્ટની આપણે એન્ટ્રી આપી દીધી છે. એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરવાનું, ફર્સ્ટ એડજસ્ટમેન્ટથી લાસ્ટ એડજસ્ટમેન્ટ તરફ. 6 એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થાય છે. હવે આપણે ટ્રાયલ બેલેન્સમાં જે રિમેનિંગ અમાઉન્ટ બાકી છે એની એન્ટ્રીઝ આપવાની છે. ફર્સ્ટ આપ્યું છે વ્હીકલ. વ્હીકલ શું છે? તમારી એસેટ્સ. એના ઉપર તો આપણે ડેપ્રી કાઉન્ટ કરી લીધો એટલે એ આવી ગયું છે. કમ્પ્યુટર એ પણ આવી ગયું છે, એના ઉપર પણ કર્યું. ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ લેજર એકાઉન્ટ એ પણ આવી ગયું 45,000. સન્ડ્રી એક્સપેન્સ 21,000 એ પણ આવી ગયું છે. ઈ જનરલ સબસ્ક્રાઇબ એટલે સબસ્ક્રિપ્શન પેમેન્ટ કરે છે 27,000. એક્સપેન્સ છે તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. એના પછી કુરિયર ચાર્જીસ એ પણ એક્સપેન્સ છે 7,500. સ્ટેશનરી પ્રિન્ટિંગ એક્સપેન્સ 4,500 એ પણ એક્સપેન્સ છે એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ત્રણેય વસ્તુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ. ટ્રાવેલિંગ એક્સપેન્સ 6,000 એ પણ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ઓફિસ એક્સપેન્સ 60,000 એ પણ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. 4 એક્સપેન્સ છે. હવે આ બધા એક્સપેન્સની આપણે એન્ટ્રી આપી દઈએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. જોઈએ ફર્સ્ટ ઈ જનરલ સબસ્ક્રિપ્શન 27,000. એના પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એક સિંગલ ઇફેક્ટ જ આવશે. ઓલવેઝ એડજસ્ટમેન્ટની 2 ઇફેક્ટ આવે છે, જ્યારે અંદરની એન્ટ્રીઝ હોય છે ટ્રાયલ બેલેન્સની કેવી આવે છે? સિંગલ, એક જ ઇફેક્ટ આવે છે. એના પછી 2 કુરિયર ચાર્જીસ 7,500.
એના પછી આપ્યું છે ટુ ટ્રાવેલિંગ સ્ટેશનરી એક્સપેન્સ 4500, એ પણ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. એના પછી આપ્યું છે ટ્રાવેલિંગ એક્સપેન્સ, એ પણ આપણે લખીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 6000. અને એના પછી ટુ ઓફિસ એક્સપેન્સ 60,000, એ પણ આપણે લખીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ટોટલ આપણે કેટલા એક્સપેન્સ લખ્યા? કુરિયર, ટ્રાવેલિંગ, સ્ટેશનરી, ઓફિસ અને ઈ જનરલ. 5 એક્સપેન્સની આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એન્ટ્રી આપી છે, એઝ ઇટ ઇઝ છે બુકમાં આપી છે એવી જ રીતે. હવે નેક્સ્ટ શું આપ્યું છે જોઈએ. ડેટર્સ. ડેટર્સ ક્યાં આવે છે? ડેટર્સ એટલે દેવાદારો. દેવાદારો ક્યાં આવે છે? આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. એના પછી આપ્યું છે સ્ટાફ સેલેરી. સ્ટાફ સેલેરી આવે છે તમારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એક્સપેન્સ કહેવાય છે. બેંક, ક્લાયન્ટ, ફોર્મ, બંને બેંક એટલે રોકડ સિલક ક્યાં આવે છે? બેલેન્સ શીટમાં એસેટ સાઇડ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ક્લાયન્ટ એકાઉન્ટ, ફીઝ આઉટસ્ટેન્ડિંગ આપી છે 1,50,000. આઉટસ્ટેન્ડિંગ, ઓએસ એટલે આઉટસ્ટેન્ડિંગ, ચૂકવવાની બાકી ફી 1,50,000. ચૂકવવાનું બાકી શું કહેવાય છે? કંપની માટે લાયાબિલિટી કહેવાય છે. તો ક્યાં આવે છે? લાયાબિલિટી સાઇડ 1,50,000. ક્રેડિટર્સ શું કહેવાય છે? તમારી લાયાબિલિટી, એ પણ લાયાબિલિટી સાઇડ 6,000. એના પછી ક્લાયન્ટ એડવાન્સ તો આવી ગયું છે આપણે 30,000 માંથી 15,000 માઇનસ કર્યા હતા ફોર્થ ટ્રાન્ઝેક્શનના, એટલે એ નહીં આવે. ફીસ, ફીસ શું કહેવાય છે? ઇન્કમ કહેવાય છે 7,50,000. તો ક્લાયન્ટ પાસેથી જે ફીસ મળે છે એ ઇન્કમ કહેવાય છે. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવશે બાય ફીસ 7,50,000. અને ટોટલ કેપિટલ હતી એને આપણે પહેલેથી જ ડિસ્ટ્રીબ્યુશન કરી દીધું છે 3 લાખને. તમે શેમાં ડિસ્ટ્રીબ્યુશન કર્યું? 3/2માં. એટલે આપણને કેપિટલ લાયાબિલિટી સાઇડ આપણે લખી નાખી છે એની 1,80,000 અને બીની 1,20,000. હવે આપણે જોઈએ ફરીથી આન્સરમાં. સ્ટાફ સેલેરી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 90,000. એના પછી ક્રેડિટર્સ પ્રોફિટ બેલેન્સ શીટમાં લાયાબિલિટી સાઇડ ક્રેડિટર્સ 6,000. ડેટર્સ 30,000 જે આપ્યું છે એ સેકન્ડ એક જ ઇફેક્ટ. ડેટર્સ એક જ ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ 30,000. એના પછી બેંક આપ્યું છે ક્લાયન્ટ અને ફોર્મ એટલે રોકડ સિલક બંને આપણે લખી નાખી બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. બેંક ક્લાયન્ટ 30,000 અને બેંક ફોર્મ 75,000. એના પછી ક્લાયન્ટ એકાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ આપ્યું છે 1,50,000. ક્લાયન્ટ એકાઉન્ટ આપ્યું છે એ આપણે લખીએ છીએ એસેટ સાઇડ. એના પછી ટોટલ ફીઝ આપી છે 7,50,000. એ આપણે લખીએ છીએ બાય ફીઝ રિઝર્વ 7,50,000. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઇન્કમ છે એટલા માટે. બધી એન્ટ્રીઝ આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ કઈ સાઇડનો ટોટલ વધારે છે એ જોવાનું છે, પ્રોફિટ છે કે લોસ છે. જો ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે હોય છે તો પ્રોફિટ હોય છે, અને જો ડેબિટ સાઇડનો ટોટલ વધારે હોય છે તો લોસ હોય છે. આપણે જોઈએ તો આપણને અહીંયા મળે છે ક્રેડિટ સાઇડનો ટોટલ થાય છે વધારે. ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 8,10,000. એ જ ટોટલ તમે શું કરો છો? ડેબિટ સાઇડ લાવો છો 8,10,000. એમાંથી તમે શું કરો છો? ડેબિટ અમાઉન્ટ બધી લેસ કરો છો તો તમને ડિફરન્સ મળે છે. ડિફરન્સ કેટલો આવે છે? 4,75,500. 4,75,500. એનો પ્રોફિટ શેરિંગ રેશિયો એને કીધો છે ઇક્વલી એ અને બી નો. તો આપણે લખીએ છીએ એમાં 4,75,500 ડિવાઈડ 2 એટલે એનો આવે છે 2,37,750. બીનો આવે છે 2,37,750. બેનો સિમિલર જ આવે છે. ક્લિયર આટલું? ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, નેટ પ્રોફિટ આવ્યો છે.
નેટ પ્રોફિટ ક્યાં લઈ જવાનો તમારે? અહીંયા કેપિટલ લખી હતી આપણે ફર્સ્ટ બેની, એ અને બીની, 1,80,000, 1,20,000. ઇન્ટરેસ્ટ આપણે લખ્યું છે એ અને બીનું. હવે શું આવે છે એના પછી બંનેનો નેટ પ્રોફિટ. જરૂરી નથી કે પ્રોફિટ જ આવે. જો લોસ આવ્યો હોય તો આપણે શું કરીએ છીએ? કેપિટલના ઇન્ટરેસ્ટમાંથી માઇનસ કરીએ છીએ. પ્રોફિટ છે તો પ્લસ, લોસ છે તો માઇનસ. 2,37,750, 2,37,750. આનો ટોટલ તમે કરો છો એટલે આઉટર મળે છે તમને 7,93,500. એના પછી તમે ક્રેડિટ સાઇડ બંને લાયબિલિટીનો ટોટલ આવે છે 8,74,500. સેમ ટોટલ તમને મળે છે એસેટ સાઇડનો 8,74,500. દરેક એન્ટ્રીઝ આપણે આપી દીધી છે બુકમાંથી અને એડજસ્ટમેન્ટની પણ. અહીંયા સમ જ્યારે બેલેન્સ શીટ ટેલી થાય છે ત્યારે સમ કમ્પ્લીટ થાય છે. જો બેલેન્સ શીટ ટેલી નથી થતું ઇટ મીન્સ કે તમારા આન્સરમાં મિસ્ટેક છે. એટલે બેલેન્સ શીટ ટેલી થાય છે 8,74,500 એ. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન પૂછી શકો છો. આ સમ અહીંયા કમ્પ્લીટ થાય છે. દરેક સમમાં તમારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ જ પ્રિપેર કરવાના છે. થેન્ક યુ વેરી મચ.